મેં કહ્યું હતું 4.4 પૂરું થઈ ગયું બરાબર. નવું ચેપ્ટર પેજ નંબર 93. રેખા અને ખૂણા. રેખા કોને કહેવાય? આગળ આવ્યું છે આમાંથી કે રેખા અને ખૂણા જેવું છઠ્ઠા ચેપ્ટરમાં નહીં આવ્યું? હા, અરે છઠ્ઠા ધોરણમાં આવ્યું છે ના? તો ભણ્યા નથી એનો મતલબ. હું ચેપ્ટર ચલાવું છું અત્યારે હું ચલાવું છું છઠ્ઠા ધોરણમાં. ખૂણા ઘડિયાળ જેવું આવ્યું, લઘુકોણ ગુરુકોણ, તેને શું કહેવાય? ખૂણા કહેવાય બરાબર. આ ખૂણો કહેવાય દિવાલો. રેખા જો રેખાખંડ પછી કિરણ. ખબર છે ને આ બધું સાંભળ્યું છે? રેખા નાની કે રેખાખંડ? રેખા નાની કે રેખાખંડ નાનો? રેખા નાની. નામ પરથી રેખા નાની. રેખાખંડ રેખા નાની બે અક્ષર છે એવું. રેખા મોટી આવે બરાબર. જેનું નામ નાનું છે એ મોટું થાય ઓપોઝિટ. અને રેખાખંડને બે અન્ય બિંદુ હોય A થી B. આને પણ હોય પણ એને અનંત સુધી લંબાવી શકાય બરાબર. આ રેખા અને આ રેખાખંડ આ યાદ રાખવાની ટ્રીક. જે નાનું છે એ મોટું. અને કિરણ એક સાઈડ અત્ય બિંદુ અને બીજી સાઈડ એરો બરાબર. કિરણ રેખાખંડ અને કિરણ. અને ખૂણો તો ખૂણા કેટલા પ્રકારના હોય? જો 90 કરતા નાનો હોય તો લઘુકોણ બરાબર. 90 કરતા નાનો કમ્પ્લીટ 90 એટલે કાટકોણ. પછી 90 કરતા મોટો અને 180 કરતા નાનો ગુરુકોણ. 180 કયો આવશે? સરળ કોણ આવે. સરળ કોણ 180 ડિગ્રી નો હોય ખૂણો એટલે કોણ માપક આવે ને કંપાસમીટીમાં. અર્ધ વર્તુળ 180 ડિગ્રી નો હોય અને 180 કરતા મોટો 180 કરતા મોટો એટલે પ્રતિબિંબ કોણ. આટલા છે અત્યાર સુધી. પછી આખું સર્કલ ફરી જાય એ કેટલું હોય? ઘડિયાળ આવે ને ગોળ એ 360 ડિગ્રી ની હોય બરાબર. ઘડિયાળ 360 ડિગ્રી ની હોય. વર્તુળ ઘડિયાળ મીન્સ વર્તુળ બરાબર. 360 ડિગ્રી નું આવે વર્તુળ. અહીંથી ચાલુ કરીએ અને અહીંયા પાસે આટલા ખૂણા આવે. આપણે આની જરૂર પડશે. મોસ્ટ ઓફ જરૂર તો પડે જ છે બરાબર. કઈ ને કઈ જગ્યાએ આ છે નહીં, ખાલી સમજવાનું હતું રિવિઝન ટુ. રેખાખંડ રેખા એ ખાસ યાદ રાખવાનું. કિરણ તો ખબર પડી જાય. લઘુકોણ ગુરુકોણ કાટકોણ પ્રતિબિંબ કોણ સરળ કોણ બરાબર. હવે જો આ ચેપ્ટરમાં પહેલું છે કોટિકોણ. પેજ નંબર 94 કાઢો. પેજ નંબર 94. કોટિકોણ. તો જો કોટિકોણ એટલે શું? બે ખૂણા આપ્યા હોય એનો સરવાળો 90 ડિગ્રી થવો જોઈએ. 90 ડિગ્રી થાય તો એ બંને એકબીજાના કોટિકોણ છે એવું કહેવાય બરાબર. જો આકૃતિ આપી છે પેજ નંબર 94 પર નીચે આપી છે કોટિકોણ વાળો ટોપિક છે ને એમાં. તો ટોટલ કરો. પહેલામાં 30 અને 60 છે બરાબર. 30 ડિગ્રી અને 60 ડિગ્રી. પછી એ ગમે તે એંગલ પર આપ્યું હોય એટલા માટે જો ઊંધું ને સીધું લખ્યું છે એવું જરૂર ઊંધું સીધું એવું કે લેવા દેવા નહીં. બે ખૂણા આપ્યા હોય બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 ડિગ્રી બરાબર.
એને એકબીજાના કોટિકોણ કહેવાય. આ કોટિકોણ. પછી પૂરક કોણ. પૂરક કોણમાં સેમ એજ કન્ડિશન, પણ સરવાળો કેટલો 180 થવો જોઈએ. પૂરક કોણ જો સામેના પેજ પર આપે છે આકૃતિ 60 ડિગ્રી અને 120 ડિગ્રી. 120 ડિગ્રી બરાબર. ટોટલ કેટલું થવું જોઈએ? અહીંયા 30 + 60 ઉપર છે એને અંશ કહેવાય, ઇંગ્લિશમાં ડિગ્રી કહેવાય બરાબર. 60 ડિગ્રી 30 ડિગ્રી કેટલું થાય? ટોટલ 90 ડિગ્રી. અહીંયા 60 ડિગ્રી વત્તા 120 ડિગ્રી બરાબર 180 ડિગ્રી બરાબર. બંને એટલા માટે લખ્યા ખબર પડે. કોટિકોણ અને પૂરક કોણ. કોટિકોણ 90 ડિગ્રી થાય ટોટલ અને પૂરક કોણ એટલે 180 ડિગ્રી બરાબર. હવે ચોપડીમાં તે કરવાનું છે થોડીક એક્સરસાઇઝ. જો પેજ 95 પર જ આપ્યું છે, પ્રયત્ન કરો. પ્રયત્ન કરો 95 નંબરના પેજ ઉપર આપ્યું છે. જો કયા ખૂણાની જોડ કોટિકોણની છે તો પહેલો શું છે 70 અને 20. તો 70 અને 20 કેટલા થાય? 90 બરાબર. એટલે પહેલો ખૂણો છે એ કોટિકોણની જોડ હશે. પછી બીજા નંબરમાં થશે કે નહીં થાય? કરો સરવાળો. 75 અને 25 કેટલા થાય? નહીં થાય બરાબર. 75 અને 25 100 થઈ જાય એટલે બીજા માટે નહીં થાય. પેન્સિલ વડે ચોપડીમાં તે લખી દેવાનું બરાબર. તમારી રીતે અત્યારે કરું ના આવે તો. પછી ત્રીજામાં શું થશે? નહીં થાય બરાબર. 48 અને 52 કેટલો થાય સરવાળો? 100 થાય બરાબર આમાં પણ. અને ચોથી આકૃતિ 35 અને 55 કેટલું થાય છે? ટોટલ કરો. દરેક જણાએ જવાબ આપવાના છે. જવાબ આપશો તો જ ખબર પડશે. એટલે આગળ આ રીતના બીજા 3 આવે છે, બધું ભેગું થઈ જશે પછી બરાબર. એટલે અત્યારે પૂછું, બોલો ચોથામાં 90 થશે બરાબર. હવે જો નીચે પ્રશ્ન 2 આપ્યો છે, નીચેના દરેક ખૂણાના કોટિકોણના માપ શું છે? તો એક માપ આપ્યું છે, એક માપ આપણે શોધવાનું છે બરાબર. તો પહેલામાં શું આવશે બોલો? કોટિકોણ કીધું છે એટલે ટોટલ 90 થવું જોઈએ. 45 આપ્યું છે તો બીજો કયો ખૂણો આવે તો માપ 45 થાય. તો 90 - 45 કરવાનું. પહેલાની અંદર 90 - 45 કરશો એટલે કેટલો જવાબ આવે? પ્રશ્ન 2 નો પહેલો. તો 90 45 ડિગ્રી આપ્યું છે. 90 - 45 કેટલા આવે? 45 આવે બરાબર. ઉપર અંશ કરતું રહેવાનું. પછી બીજું 65 છે તો એનો કોટિકોણ કેટલો થાય? 25 બરાબર. 65 છે તો 90 - 65 બરાબર 25. પછી ત્રીજામાં 41 તો 90 - 41 કેટલા થાય? 49 બરાબર. પછી 54 માટે કેટલા થશે? 36 બરાબર. સિમ્પલ જ છે. 90 માઈનસ કરી દેવાનું. 90 - 54 બરાબર 36. અત્યારે એક જ છે એટલે થઈ જશે. આગળ જેમ એક વધતા જશે એમ પછી કન્ફ્યુઝન થાય બરાબર. હવે જો ત્રીજામાં પ્રશ્ન નંબર 3 આ અંદર લખી દેજો બુકની અંદર. આ રીતે નાનું છે, પેન્સિલ રાખવાની જોડે. પ્રશ્ન 3 જો બે કોટિકોણના માપ વચ્ચેનો તફાવત 12 ડિગ્રી આપ્યો છે બરાબર. બે કોટિકોણ વચ્ચેના માપનો તફાવત 12 આપ્યો છે. એનો મતલબ શું? આપણે જોયું 70 અને 20 હોય બે અલગ અલગ, તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય? 70 અને 20 વચ્ચેનો તફાવત એટલે બાદબાકી
તો કેટલું થાય 70 - 20 તો 50 બરાબર। તો એ જ આ જ રીતે આપણને આપ્યું છે કે બે કોટિકોણ વચ્ચેનો તફાવત 12 ડિગ્રી છે। તો ધારો કે x લઈ લઈએ આપણે, પહેલાનું માપ x, બીજાનું માપ x, x - x 12 ડિગ્રી થાય બરાબર। આ સમજવા માટે છે, આ રીતે થશે। તો ચાલુ આપણે આના આગળના ચેપ્ટરમાં કરતા હતા, કોઈ કિંમત ધારતા હતા બરાબર, એ જ રીતે ધારવાનું। તો પહેલા કોટિકોણનું માપ, એક કોટિકોણનું માપ x છે, પહેલાનું માપ x છે બરાબર। તો બીજાનું માપ શું થાય, બીજાનું માપ જો આની આગળ બતાવ્યું એ પ્રમાણે 70 - 20 બરાબર 50 આ રીતનું હતું। આપણા કેસમાં શું હતું, તફાવત કેટલો હતો 12 ડિગ્રી બરાબર। બે માપનો તફાવત કેટલો હતો 12 ડિગ્રી। તો જો પહેલું માપ x - x, આ માપ પહેલું છે x ધારી લીધો, આ -x ને પેલી બાજુ લઈએ, x બરાબર તો x + 12 આ રીતે મળે। એટલે પહેલું માપ x છે અને બીજું માપ x + 12, તો તફાવત 12 થાય ને। બંને આના કરતા આ વધારે હોય તો જ તે તફાવત 12 થાય બરાબર। બે કિંમત આપી હોય 70 અને 20 અને કીધું હોય બંને વચ્ચેનો તફાવત શું થાય, તો આને આપણે x લઈએ, 20 છે એને x લઈએ, તો બીજી કિંમત શું થાય x + 50 થાય બરાબર। તો અહીંયા x ની કિંમત આપણે 20 મૂકીએ, x = 20, તો આનું 20 + 50 એટલે કેટલા થાય 70, તો જ મળે ને બીજી કિંમત બરાબર। એટલે આ બીજી કિંમત છે। સેમ આ જ રીતે પૂરક કોણમાં આવશે દાખલો બરાબર। તો હવે આપણે બંને કિંમતો શોધવાની છે। તો કોટિકોણ, બે કોટિકોણનો સરવાળો કરીએ કેટલો થાય, બે કોટિકોણનો સરવાળો કેટલો થાય 90 ડિગ્રી બરાબર। તો પહેલાનું માપ x છે વત્તા બીજાનું માપ x + 12, બંનેનું કેટલું થાય 90 ડિગ્રી બરાબર। તો x + x 2x + 12 બરાબર 90 ડિગ્રી। તો 2x બરાબર 12 પેલી બાજુ જાય, 90 - 12 કેટલા થાય, 90 - 12 કેટલા થાય કરો 78 બરાબર। હવે x બે ને પેલી બાજુ લઈએ તો ભાગાકારમાં આવી જાય, કેટલા થાય x બરાબર કેટલા થાય 78 ભાગ્યા 2 કરો 35 * 70 39 થાય બરાબર। તો પહેલું માપ કેટલું મળ્યું x બરાબર 39, બે માપ હતા આપણી પાસે, x બરાબર કેટલું મળ્યું 39, તો બીજું x + 12 એટલે x + 12 ડિગ્રી। તો x ની જગ્યાએ શું મળ્યું 39 + 12 તો કેટલા થાય 51 બરાબર। તો જો પહેલું માપ 39 અને બીજું 51, તો બંનેનો તફાવત કેટલો છે 12 ડિગ્રી હોય બરાબર। તો આ કોટિકોણ માટે હતું। હવે પૂરક કોણ, તો પૂરક કોણ માટે પણ પાછળ કાઢો એક્સરસાઇઝ, પ્રયત્ન કરો, પેજ નંબર 96। પેજ નંબર 96। જો પહેલા બે ખૂણા આપ્યા છે, પૂરક કોણની જોડ છે કે નહીં એ કહેવાનું છે। બોલો સરવાળો કરો 180 થાય તો પૂરક કોણની જોડ હોય બરાબર। શું છે પહેલાનો સરવાળો 110 અને 50 કેટલા થાય 160, તો ના થાય બરાબર પહેલામાં। પછી બીજામાં 105 અને 65 તો 170 થાય બરાબર, તો એ પણ નહીં થાય। પછી ત્રીજામાં 130 અને 50 180 બરાબર, ત્રીજો ખૂણો થશે। પછી ચોથામાં 45 અને 45 90 ના થાય બરાબર। 90 ડિગ્રી કોના માટે, કોટિકોણ માટે,
ચોરસ કોણ માટે 180 ડિગ્રી। એ જ રીતે પ્રશ્ન 2 બીજો પૂરક કોણ શોધવાનો છે। પહેલાનું માપ કેટલું છે 100 ડિગ્રી બરાબર। પ્રશ્ન 2 પહેલાનું માપ 100 ડિગ્રી છે, આપણે જોઈએ કેટલું 180 ડિગ્રી, એટલે 180 - 100 તો જવાબ કેટલો આવે 80 ડિગ્રી બરાબર। એટલે બીજો ખૂણો કયો હોય 80 ડિગ્રીનો। પછી બાજુમાં 2 નંબર 90 ડિગ્રી આપ્યું છે, 9 દુ 18 બરાબર। બીજો કોણ કેટલો હોય 90 ડિગ્રી। ત્રીજો 55 તો કેટલા આવે 180 - 55 કેટલા 125 બરાબર। પછી ત્રીજામાં 125 છે તો કેટલા બને બીજો ખૂણો કેટલાનો બને 125 180 - 125 55 ડિગ્રી બરાબર। સિમ્પલ છે 180 હોય માઈનસ જે ખૂણો આપ્યો હોય એ કરવાનો, 55 આપ્યો હોય તો 180 - 55 કરવાનો, જે આવે એ બીજો ખૂણો હોય બરાબર। બંનેનું ટોટલ 180 થવું જોઈએ, ચેક કરી લેવાનું। પછી જો એના પછીનો દાખલો ત્રીજો, મોટા ખૂણાનું માપ નાના ખૂણાના માપ કરતા 44 ડિગ્રી વધારે છે બરાબર। તો જો એ કરાવું છું પ્રશ્ન નંબર 3 આગળના ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા એ જ રીતનો છે। બે પૂરક કોણમાં મોટા ખૂણાનું માપ નાના ખૂણાના માપ કરતા 44 ડિગ્રી વધારે છે, તો આપણે નાના ખૂણાનું માપ x ધારીશું, x ધારતા બરાબર। તો મોટા ખૂણાનું માપ શું કીધું છે 44 ડિગ્રી વધારે છે બરાબર। મોટો ખૂણો 44 ડિગ્રી વધારે છે કોના કરતા નાના ખૂણા કરતા, તો x + 44 બરાબર। તો જો બંનેનો સરવાળો કેટલો થાય, આ નાનો છે આ મોટો છે, તો x + 44 પૂરક કોણ માટે કેટલા છે 180 ડિગ્રી બરાબર। તો અહીંયા x + x એટલે 2x + 44 અને 180 ડિગ્રી, તો 2x 180 44 પેલી બાજુ તો -44 કેટલા થશે 180 - 44 કેટલા થાય કરો કેટલા 136 અને બે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં 136 ભાગ્યા 2 તો x બરાબર કેટલા થાય આ બાજુ ભાગાકાર કરો 136 ભાગ્યા 2 68 બરાબર 68। તો આ x બરાબર કિંમત થઈ, તો આ કિંમત અહીંયા મૂકી દેવાની x ની અંદર અને x + 1, તો નાનો ખૂણો કેટલો થશે 68 ડિગ્રી, મોટો ખૂણો તો x + 44 x કેટલો મળ્યો 68 + 44 કરો કેટલા થાય 68 + 44 112 બરાબર। આ મોટો ખૂણો 112 + 68 કરે એટલે 180 થાય બરાબર। એટલે પૂરક કોણ આ બે વસ્તુ યાદ રાખવાની, કયો કોટિકોણ કયો પૂરક કોણ। હવે જો નવો આસન્ન કોણ
આસન કોણ પેજ નંબર 97 કાઢો। જો એમાં ત્રણ કન્ડિશન આપી છે આસન કોણની અંદર 1 2 અને 3 ત્રણ અલગ અલગ કન્ડિશન આપી છે। આસન કોણ એટલે શું તો બે ખૂણા હોય ભેગા આ ખૂણો 1 આ ખૂણો 2 બરાબર। જો બંને ખૂણા આ ખૂણો પહેલો અને આ બીજો બરાબર બે અલગ દેખાય એટલે અલગ અલગ કર્યું છે। તો જો એક બાજુ છે આ બંનેની એ કેવી છે એક સરખી પહેલાની પણ છે અને બીજાની પણ છે બરાબર। પછી આ છે શિરોબિંદુ બંનેના એ પણ કેવા હોય જોઈન્ટ બરાબર અને સામેની બાજુઓ અલગ અલગ હોય। બસ આ ત્રણ કન્ડિશન છે બુકમાં ટિક કરો। જો તેમનું શિરોબિંદુ સામાન્ય છે બરાબર બંનેના શિરોબિંદુ હંમેશા સામાન્ય હોય તો જ આસન કોણ કહેવાય। પછી તેમનો એક ભુજ સામાન્ય છે ભુજ એટલે બાજુઓ બરાબર આ જે લીટી દોરી એને ભુજ કહેવાય બાજુઓ અને જે ભુજ જુદા છે તે સામાન્ય ભુજની સામેની બાજુઓ હોય। આ ભેગી છે જ્યારે આ બંને કેવી છે જુદી છે બરાબર એટલે એક આ બાજુ હોય અને એક આ બાજુ હોય। જો આ પણ અહીંયા લઈએ તો ખોટું પડે કારણ જો ધારો કે આ ભુજ છે એને મેં અહીંયા ડ્રો કરી તો આ ખૂણો થયો એનો મતલબ શું એક ખૂણો આ થયો અને બીજો ખૂણો આ થયો એનો મતલબ આ જે મોટો ખૂણો છે એની અંદર જ આ નાનો ખૂણો આવી ગયો બરાબર એટલે ખોટું પડે। એટલે શું કીધું છે જે સામાન્ય ભુજ છે એની અલગ અલગ હોવી જોઈએ બીજી બંને ભુજ બરાબર। તો આ ત્રણ કન્ડિશન યાદ રાખવાની આસન કોણ માટે। આગળ રૈખિક જોડના ખૂણા પણ આવશે સેમ આ જ રીતે હશે। તો જો આસન કોણ માટે એક્સરસાઇઝ આપી છે પ્રયત્ન કરો। પેજ નંબર 57 શું આવશે બોલો કયો ખૂણો આસન કોણ છે પહેલો ત્રણ આકૃતિ છે 1 2 અને 3 પહેલી થશે બરાબર જો શિરોબિંદુ સેમ આ જ રીતની છે એનો મતલબ પછી બીજીમાં થશે કે નહીં થાય કેમ ના થાય બીજી આકૃતિ જો આ પહેલો ખૂણો છે આ બીજો જો આ ખૂણાનો શિરોબિંદુ અહીંયા આનું પણ અહીંયા શિરોબિંદુ સરખા છે બરાબર એક બાજુ કોમન છે બંનેમાં અને કોમન નથી એ બંને બાજુ વિરુદ્ધ છે એક આ બાજુ અને એક આ બાજુ જેમાં આ તેમ એક આ બાજુ હતી એક આ બાજુ તો આ પણ થશે આસન કોણ બરાબર આસન કોણ થશે। પછી ત્રીજામાં જુઓ થશે કે નહીં થાય કેમ શિરોબિંદુ નથી બરાબર ભેગા પહેલા ખૂણાનું શિરોબિંદુ અલગ છે અને બીજાનું પણ અલગ છે। આ પહેલાનું છે જો પહેલાનું શિરોબિંદુ અહીંયા છે જ્યારે બીજાનું અહીંયા છે એટલે નહીં થાય બરાબર। પછી પાછળ છે પાછળ શું થશે બોલો થશે કે નહીં થાય અને નહીં થાય તો શા માટે ધ્યાનથી જોજો ખૂણો 1 અને 2 લખેલા છે બરાબર જો આ ખૂણો 2 આખો આપ્યો છે અને આ ખૂણો 1 છે બરાબર આ જે છે આ ખૂણો 1 છે અહીંથી આટલો અને આ ખૂણો 2 છે જો આમાં સામાન્ય બાજુ કઈ થઈ બંનેની આ થઈ બરાબર અને એની સિવાયની બાજુઓ બંને એક જ સાઈડ આવી ગઈ। કન્ડિશન શું હતી એક આ બાજુ અને એક આ બાજુ હોવી જોઈએ। શિરોબિંદુ ભેગા છે પછી બાજુઓ પણ છે કોમન પણ જો આ બંને કોમન બાજુ છે બરાબર સરખી બંનેની પણ બંનેની જે નથી એ એક આ બાજુ છે અને એક આ બાજુ અને બીજી રીતે જો ખૂણો 1 છે એ આ છે
અને આ ખૂણો 2 છે એટલે ખૂણો 1 છે એ 2 ની અંદર જ છે બરાબર જો નીચે 1 લખ્યો છે નાનો એવો ખૂણો 1 જે 2 ની અંદર જ છે બરાબર એટલે એ પણ નહીં થાય અને છેલ્લે શું થશે છેલ્લા વાળો થશે બરાબર તો આ આસનનો કોણ કહેવાય ત્રણ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ પછી જો બીજી આકૃતિ આપી છે x સ્વાધ્યાયમાં સેમ આ જ રીતના દાખલા છે સ્વાધ્યાયમાં જાતે ગણવા પડશે બરાબર એટલે અહીંયા સમજી લેજો બાજુમાં જો ખૂણો આસન્ન કોણ છે કે નહીં ખૂણો AOB પહેલું છે ખૂણો AOB અને ખૂણો BOC બોલો ક્યાં છે આ જો ખૂણો AOB આ A O અને B એટલે પહેલો ખૂણો આ રહ્યો અને બીજો BOC આ બીજો છે બોલો થશે કે નહીં થાય થશે બરાબર આગળ ભણ્યા એ જ રીતે છે સેમ પછી બીજા પર જો આમાં શું થશે હા પછી બીજો BOD અને BOC તો BOD ક્યાં છે BOD એટલે આ રહ્યો અને BOC આ પહેલો આખો અને આ બીજો નાનો બોલો શું થશે કેમ બરાબર આ બીજા નંબરનો છે એ 1 ની અંદર જ છે જો શિરોબિંદુ સરખા છે પછી બાજુ તો આ બાજુ સરખી છે પણ જે નથી બાજુ સરખી એ બંને એક જ બાજુ છે બરાબર જે બાજુ સરખું નથી એ એક જ બાજુ છે એક બાજુ એટલે સાઈડ એક સાઈડ છે બરાબર આમાં શું થશે ના એટલે ત્રણ કન્ડિશન યાદ રાખવાની પહેલી શિરોબિંદુ સરખું હોવું જોઈએ એક બાજુ સરખી હોવી જોઈએ અને ત્રીજામાં જે બાજુ સરખી ના હોય એ બંને અલગ અલગ હોવી જોઈએ એક સાઈડ ના હોવી જોઈએ બરાબર પછી રૈખિક જોડ એના પછી જો તો રૈખિક જોડ માટે સેમ આ જ કન્ડિશન આવે જો સામે એક્ઝામ્પલ આપ્યા છે શાકભાજી કાપવાનું બોર્ડ અને પેન મૂકવાનું સ્ટેન્ડ બરાબર દોરેલું છે આપણને અને બે ખૂણા બતાવ્યા છે તો રૈખિક જોડ માટે શું થાય તો જો આ રીતનું છે આ પહેલો અને આ બીજો પહેલો બીજો ગમે તે લઈ શકો બરાબર એનો મતલબ શું બંનેનો સરવાળો 180 થવો જોઈએ પહેલું તો બરાબર બીજી આ લીટી સેમ હોવી જોઈએ જે મતલબ આ કોમન બાજુ છે અને જે કોમન ના હોય એ સ્ટ્રેટ હોવી જોઈએ એટલે 180 થવો જોઈએ બંનેનો સરવાળો બરાબર આ રૈખિક જોડ માટેનો નિયમ જો પૂરક કોણ હતું પૂરક કોણમાં શું હતું તો બે અલગ અલગ ખૂણા હતા પૂરક કોણ માટે બે અલગ અલગ ખૂણા હતા બરાબર જો આમાં પણ 180 થાય અને આમાં પણ 180 થાય પણ આ પૂરક કોણ છે અને આ રૈખિક જોડ છે બરાબર એટલે આ ડિફરન્ટ યાદ રાખવાનો આમાં શું હતું બે અલગ અલગ ખૂણા હતા આમાં પણ બે અલગ અલગ ખૂણા છે પણ કેવા છે ભેગા છે જોઈન્ટ બરાબર કોના જેવા તો આસન્ન કોણ જેવા બરાબર આને રૈખિક જોડના ખૂણા કહેવાય આને રૈખિક જોડના ખૂણા ના કહેવાય કારણ કે એક બાજુ કોમન નથી બરાબર 180 તો છે પણ આ રીતે નથી એ જ રીતે આ બંનેને પૂરક કોણ કહેવાય પૂરક કોણ કહેવાય એનું કારણ શું બંને ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય છે બરાબર હવે આને આસન્ન કોણ કહેવાય
આને આસન્ન કોણ ના કહેવાય, બરાબર. કોઈ શિરોબિંદુ ભેગું નથી કે બાજુ પણ ભેગી નથી. એ જ રીતે આને કહેવાય આસન્ન કોણ કહેવાશે, બરાબર. જો શિરોબિંદુ ભેગું છે, બાજુ ભેગી છે અને જે સરખી નથી એ બંને ઓપોઝિટ છે, બરાબર. તો આ રેખિક જોડ કહેવાય. એટલે આ રીતે કન્ફ્યુઝન ના થવાય એ યાદ રાખવાનું.